નમસ્કાર મિત્રો, હું ચોસીન મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં જોયું વરિયાળી કેવી રીતે નીકળે છે, તે આજના વિડીયોમાં જોશું કે અજમો કેવી રીતે આ થ્રેસરની અંદરથી નીકળે છે। ચાલો મિત્રો, મારા વિડીયો સાથે બન્યા રહો। અજમો અને હિન્દીમાં અજવાઈન પણ કહેવાય છે। તો મિત્રો, આને 4 દિવસ વાઢ્યા પછી ચોથા દિવસે તેને ઢગલો કરી અને તેને આ રીતે થ્રેસરની અંદર કાઢવામાં આવે છે, જેથી કરીને સરસ મજાનો ચોખ્ખો દાણો આમાંથી નીકળે છે। તો મિત્રો, તમે જુઓ છો કે આ અજમાનો ઢગલો ભેગો કરેલો છે અને આની અંદર અજમો છે, તમે જોઈ શકો છો એકદમ સૂકીને કમ્પ્લીટ થઈ ગયો છે। અને આ પાછળથી હલરની અંદર નાખવામાં આવે છે અને હલરમાં થઈ અને ચોખા કોથળા ભરાય છે। તો તમે જોઈ શકો છો કે કેવી રીતનો સુંદર ચોખ્ખો દાણો આમાંથી નીકળે છે। તે આમાંથી ચોખ્ખો દાણો તમે ક્લિયર જોઈ રહ્યા છો કે અજમોનો આ કેવો સરસ મજાનો દાણો છે। તો આની અંદર પંખા દ્વારા થઈ અને કોથળીની અંદર ભરાય છે ઓટોમેટિક। તો તમે વિડીયોની અંદર જુઓ છો। દોસ્તો, તમારે આ હલર ટ્રેક્ટરની જરૂર હોય તો તમે ડિસ્પ્લે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે સંપર્ક કરી શકો છો। મિત્રો, આ ટ્રેક્ટરની બીજી સાઈડ તમે જોશો કે પવન વેગે કચરો, વધારાનો કચરો બહાર નીકળી જાય છે, એને ખૂબ અહીંયાથી બહાર આગો ઢગલો થઈ જાય છે અને આની અંદર કોઈ વરિયાળી જાતનો હોતો નથી। અને આની અંદર તમે પંખોની હોય છે, આની અંદર પ્રોસેસ ચાલુ હોય છે અને તેની નીચે જોઈએ તો નાનો કચરો બેરલ દ્વારા થઈને પાછો હોય જાય છે અને આની અંદર મોટો કચરો નીકળે અને નીચે ઝીણી ભૂકી હોય છે, નીચે નીકળી જાય છે। ત્રણેય વસ્તુ અલગ અલગ નીકળી જાય છે। બીજાનું પ્રેશર આપણે જોઈશું અને સંપર્ક કરી શકો છો। કેવો છે અજમો, સુંદર સરસ મજાનો ચોખ્ખો દાણો છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગે છે? સારો લાગે હોય તો તેને લાઈક, શેર અને જરૂરથી કરજો, તેને આવા સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ। નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત।